કોણ સૂર્યવંશનો જેમાં ભગીરથ થઈ ગયા, પૃથુ ભગવાન થઈ ગયા. પૃથુ ભગવાન અમને લઈ આવ્યા પૃથ્વીમાં. પૃથ્વીમાં અમને ચારણને લઈ આવ્યા. અહીં હતો નહીં ચારણ, ગંધર્વ હતો. સ્વર્ગની મારી પાસે ગીતો ગાવાનું બધું હતું. તો ત્યાં હવે અપ્સરાઓ હતી, રંભાન, મેનકાન, ઉર્વિશાન અને શરાબ બરાબ. ઇન્દ્રની કચેરી તો ઇન્દ્ર તો દેવોનો રાજા, આ તો બધી વ્યવસ્થા હોય. તો પૃથુ ભગવાને શિવને પ્રસન્ન કર્યા અને કીધું કે આ ચારણ અમારે જોવે છે. તો આ તમારી આઈટમ છે, હા સમજ એવી ખરી. પણ લોકમાં પછી તમને રાજી રહેવા દીધો, એમાં મને કોઈ વાંધો નહીં આવે. હવે અમે એની પૂજા કરીએ, અમારે હું એટલે એને વડકા ભરવા એ લઈ આવ્યા. અને એ રામના પિતાશ્રી શબ્દવેદી બાણ અને શિકારે ગયા. એ આપણી કથા જાહેર છે. શિકાર કરવા ગયા, કોઈ હરણ રોજ જે કાંઈ હોય આમું. ચક્રવર્તી રાજા હતા, બધું જંગલ એવું હતું. અને શિકાર કરવા ગયા, ક્યાં શબ્દવેદી બાણને કારણે આ હરવણ ને બાણ લાગી ગયો. કારણ કે શબ્દવેદી એટલે અવાજ માટે. હવે ઓચિતાનો સરવણનો કંઈક અવાજ કાને ઘડાનો આવ્યો, ઘડાનો અવાજ આવ્યો એટલે ન્યા બાણ લીધું. પણ છતાં એનો દીકરો પૃથ્વીના પટમાં